ઈરાન અમેરિકા ઇઝરાયેલના યુદ્ધમાં આપણે ધ્યાનથી જોઈએ તો સમજાશે કે અમેરિકા અને ઈરાનને લડતા કરીને ઇઝરાયેલ હળવેકથી નીકળી ગયું છે. બાકી પહેલો પ્રહાર તો 28મી ફેબ્રુઆરીએ ઇઝરાયેલે જ કર્યો હતો. ખામેની ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. તો ઇઝરાયેલ નીકળીને ક્યાં ગયું છે? શાંત બેઠું છે એવું નથી. એ ઇઝરાયેલના ઉત્તરમાં આવેલા દેશ લેબનોનમાં હિઝબોલના નામના સંગઠન પર પ્રહાર કરે છે અને લેબનોનના પાટનગર બૈરૂતમાં આવેલા હિઝબોલ્લા સાથે સંકળાયેલા મકાનોને તોડી પાડે છે. એમાં કેટલાય 1979માં ઈરાનમાં ક્રાંતિ થઈ પછી જોયું કે ઇઝરાયેલને તાબામાં રાખવા માટે આપણે એક આપણું પ્રોક્સી સંગઠન ઊભું કરીએ કે જેમાં રોકાણ આપણું હોય પણ નામ આપણું ન હોય. એટલે હિઝબોલ્લા અસ્તિત્વમાં આવ્યું 1982માં. ત્યારથી ઈરાનની બી ટીમ ગણાય છે. હવે હિઝબોલ્લા ઈરાનની બી ટીમ છે પણ એ ક્યાં કામ કરે છે? લેબનોનમાં. લેબનોન ક્યાં છે? તો કે ઇઝરાયેલના ઉત્તર ભાગમાં. એટલે ઇઝરાયેલને ઉત્તરમાંથી કંઈ સળી કરવી હોય તો હિઝબોલ્લા કરે. લેબનોન છે એ પ્રમાણમાં મધ્યમ કક્ષાનો દેશ છે. એને ઇઝરાયેલ સામે લડવાની એટલી બધી ચડ નથી એટલે એ ઇઝરાયેલને બહુ બતાવતું નથી. પણ લેબનોનની સરકારનો હિઝબોલ્લા જે એના દેશમાં જ રહેલું સંગઠન છે. 3 પ્રકારના કામ કરે છે. આતંકવાદી સંગઠન છે, રાજકીય સંગઠન છે અને સામાજિક છે. રાજકીય એ રીતે કે લેબનોનની સંસદમાં એના બેઠકો પણ છે. તો એના ઉપર લેબનોનની સરકારનો કાબુ નથી. એ સંગઠન ગમે ત્યારે ઇઝરાયેલ ઉપર પ્રહાર કરે. હમાસે 2024માં ઇઝરાયેલ ઉપર જે મોટો પ્રહાર કર્યો પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં નરસંહાર શરૂ કર્યો અને આતંકસંહાર પણ શરૂ કર્યો. એ વખતે હિઝબોલ્લાએ પણ હમાસના સમર્થનમાં આવીને ઇઝરાયેલ ઉપર હુમલો શરૂ કર્યો. એટલે ઇઝરાયેલે નક્કી કર્યું છે કે આને પણ આપણે પૂરેપૂરું પતાવી દેવું છે, જે ચાલે છે. હિઝબોલ્લા પાસે પોતાનું લશ્કર છે, રોકેટનો મોટો જથ્થો છે એટલે ઇઝરાયેલને લડત આપે છે. ઇઝરાયેલ દુનિયાનો એવો દેશ છે કે જે દેશો સામે લડે છે અને સંગઠનો સામે લડે છે. કારણ કે હમાસ એ કોઈ દેશ નથી, એમ હિઝબોલ્લા એ કોઈ દેશનું લશ્કર નથી. લેબનોનના લશ્કર કરતાં એનું લશ્કર શક્તિશાળી છે. એટલે ઇઝરાયેલે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઈરાનની જે બી ટીમ છે એને ખતમ કરવા ઉપર આપ્યું છે. સૌથી મજાની વાત એ છે કે હુમલા બધા જ લેબનોનના પાટનગર બૈરૂત અને એ વિસ્તારોમાં થાય છે. કારણ કે હિઝબોલ્લા ત્યાં રહે છે. તો વિરોધ તો લેબનોને કરવો જોઈએ ને કે ભાઈ અમારી દેશમાં તમે રોકેટ પ્રહાર ના કરો. પણ લેબનોન ખાસ કંઈ બોલતું નથી કારણ કે હિઝબોલ્લા સામે એનું ચાલતું નથી, એમ ઇઝરાયેલ સામે ચાલવાનું નથી. બીજું કે ઇઝરાયેલને ના પાડવા જાય ને ઇઝરાયેલ વધુ ગુસ્સે ભરાય તો લેબનોનની સરકારને પણ ખોમેનની જેમ ઉડાવી દે. એટલે પોતાના દેશમાં પારકો દેશ આવીને પોતાના દેશના એક કાબુ બહારના સંગઠન ઉપર હુમલો કરે છે. લેબનોને જોવે છે, દુનિયા જોવે છે.